આપ જોઈ રહ્યા છો U24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે। દાહોદ શહેરમાં 17મી ભગવાન જગન્નાથની રથયાત્રાનો મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોરે પાહિંદ વિધિ કરાવી પ્રારંભ કરાયો। દાહોદ શહેરમાં આજે રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત 17મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી પાહિંદ વિધિ કરી રથને રસ્સીથી ખેંચી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રામાં આદિવાસી નૃત્ય, સિદ્ધિ નૃત્ય, વર્લ્ડ કપ, રાધાકૃષ્ણ, રામચંદ્ર ભગવાન સહિતની 26 જેટલી ઝાંકીઓએ આકર્ષણ જમાવ્યું। કરાટે ચેમ્પિયનો દ્વારા વિવિધ કરાટેના કરતબોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા। ભગવાન જગન્નાથના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા શહેરીજનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કરી ઘર આંગણે પધારેલા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શહેરના માર્ગો જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા। આજે દાહોદ નગરમાં ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા જગન્નાથજી સેવા સમિતિ કાઢવા જઈ રહી છે, ત્યારે શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને, તમામ ભક્તોને વિનંતી કે યાત્રામાં ભગવાન નીકળી રહ્યા છે તો આપણા આંગણે પધારી રહ્યા છે, ત્યારે સૌ લોકો ભગવાનને વધાવે, યાત્રામાં જોડાય અને યાત્રાને સફળ કરે। જય જગન્નાથ।